કોઈપણ જાતની વૈદોક વિધિ કર્યા વગર એ મૂર્તિને ખસેડીને આમ કહો તો રાત્રિએ આ કર્મ કોઈ જે થતું જ નથી, વિધિપૂર્વક વિધિપૂર્વક એ બધું કરવું પડે. અને ભાઈ રાત્રે મધ્યરાત્રિએ કોઈ પણ સ્થાનિક હરિભક્તોની લાગણીને, શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અકૃત્ય તમને કર્યું છે. ગણપતિજી મહારાજ અને શિવજી ભગવાનની મૂર્તિઓ છે એને એ લોકો અપૂજ અવસ્થામાં છોડી તાળા મારી નદીએ જતા રહેલા છે. મહુવાના સ્વામિનારાયણ મંદિરની અંદરથી મૂર્તિ ચોરી કરવા બાબતે સ્વામિનારાયણ જે મંદિર છે તેના જે હરિભક્તો છે તેમના હરિભક્તો દ્વારા 3 સંતોની સામે લેખિતની અંદર મહુવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહુવાના ખારગેટ વિસ્તારની અંદર 11 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે જૂના સ્વામિનારાયણ મંદિરની અંદરથી મૂર્તિઓ ઉઠાવીને નવા મંદિરની અંદર મૂકવામાં આવી હતી કે જોકે હવે આખા મામલે સુરત સહિત રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર ખારગેટ વિસ્તારની અંદર આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. હરિભક્તોની અંદર રોષને પગલે હવે આ તમામ હરિભક્તોએ મહુવાના બજારોની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ચોર છે આ પ્રકારના બેનરો સાથે, સૂત્રોચ્ચાર સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી દ્વારા પ્રતિકાત્મક એક વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે આખા આ વિરોધ મામલે 1008 અજેન્દ્ર પ્રસાદ મહારાજના પ્રેરિત આ ખારગેટ સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરની અંદરથી રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી. જો કે હવે આખા આ મામલે હરિભક્તોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે અને રોષના પગલે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિધિવત પ્રક્રિયા હાથ ધર્યા વગર આ મૂર્તિઓ જે છે તે હટાવવામાં આવી છે. ત્યારે એક તરફ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને બીજી તરફ આગામી 8 તારીખના રોજ સ્વામિનારાયણ મંદિર મહુવાની અંદર જે નવું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે તે સ્વામિનારાયણ મંદિરની અંદર વિધિવત રીતે પાટોત્સવની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ને જેને પગલે હવે જૂના મંદિરના જે હરિભક્તો છે તેમની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ જ ભારે આક્રોશને લઈને હરિભક્તો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી અને રેલીના પગલે મોટી સંખ્યામાં સુરત સહિત રાજ્યભરની અંદરથી હરિભક્તો ત્યાં જોડાયા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ જે છે તે કરવામાં આવ્યા હતા. શું કહી રહ્યા છે હરિભક્તો એ પણ સાંભળો. આજે અમે મહુવા ખાતે ખારગેટ મંદિરે બધા ભેગા થયા છીએ. મૂળ વાત એવી છે કે ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ મધરાત્રિએ આ સરદારના સંતો અને પોતાના મંડળના જે બધા સંતો છે એ બધાએ ભેગા મળીને મધરાતે કોઈ પણ જાતની વૈદોક વિધિ કર્યા વગર એ મૂર્તિને ખસેડીને આમ કહો તો રાત્રિએ આ કર્મ કોઈ જે થતું જ નથી, વિધિપૂર્વક એ બધું કરવું પડે. અને ભાઈ રાત્રે મધ્યરાત્રિએ કોઈ પણ સ્થાનિક હરિભક્તોની લાગણીને, શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અકૃત્ય તમને કર્યું છે. એ અકૃત્યનો અમે હરિભક્તો બધા વિરોધ કરીએ છીએ અને અમે ખૂબ જ દુઃખ અને લાગણી વ્યક્ત કરીએ છીએ કે મૂળ સ્વામીના મંદિરમાં 185-86 વર્ષનું આ મંદિર જૂનું હતું. એમાં સ્થાનિક હરિભક્તોની કોઈ પણ લાગણીને સમજ્યા વગર પોતાના સ્વાર્થ ખાતર જે નવું મંદિર બનાવી છે ત્યાંથી મૂર્તિ રાતોરાત ખસેડી છે અને લોકોની લાગણી ઉભાણી છે. તો એના વિરોધમાં અવાજ વ્યક્ત કરવા માટે અને પુનઃ મૂર્તિ મૂળ મંદિરમાં એ સ્થાપિત કરવાના હેતુસર અમે બધા હરિભક્તો આજે રેલી સ્વરૂપે ભેગા થયા છીએ. ખારગેટથી નીકળ્યા છીએ સ્વામિનારાયણ મંદિરેથી અને ગાંધીબાગ પટેલ સમાજની વાડીમાં સભા રૂપે ભેગા થશું. આ અમારો વિરોધ છે. મહુવાની અંદર જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સરદારવાડા નિત્યસ્વરૂપ સ્વામીના મંડળ અને એના સંતોએ ભગવાનની મૂર્તિઓ રાતોરાત હટાવી લીધી એના વિરોધમાં અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ પાછી આવે એ માંગણી સાથે અત્યારે મહુવા જૂના સ્વામિનારાયણ મંદિર ખારગેટથી રેલીનું આયોજન થયેલું છે. અને જ્યાં સુધી ભગવાનની મૂર્તિઓ મંદિરમાં પાછી નહીં આવે, મંદિરની દિવાલ હટાવી અને ભગવાનનું મંદિર ખુલ્લું કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અત્યંત દુઃખ અને શરમજનક પરિસ્થિતિમાં કહેવું પડે છે કે હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ અને શિવજી ભગવાનની મૂર્તિઓ છે એને એ લોકો અપૂજ અવસ્થામાં છોડી તાળા મારી નદીએ જતા રહેલા છે. આ ખૂબ જ ખેદની અને હિન્દુ સમાજ દરેકે દુઃખ સાથે આ વ્યક્ત કરવાની વાત છે. વિરોધ કરેલા તમામે હરિભક્તોના હાથમાં બેનરો જોવા મળી રહ્યા હતા અને આ બેનરોની અંદર સાધુ સંપ્રદાયને લાજવો નહીં અને સાથે સાધુના વેશમાં ચોર બનીને બેઠા છો આ પ્રકારના અનેક એવા બેનરો અને સ્લોગનોની સાથે મહુવાની બજારની અંદર આ તમામ એ સ્વયંસેવકો જે હરિભક્તો જે છે તેમને રેલી કાઢી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે હવે આખા આ મામલાની અંદર પોલીસની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી
કઈ તરફ જાય છે, કઈ દિશાની અંદર કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ આખા આ મામલાની અંદર એક તરફ જૂનું મંદિર છે અને બીજી તરફ નવું મંદિર બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધા અને આસ્થા એ જોડાયેલી છે જૂના મંદિરની અંદર, કેમ કે વર્ષો જૂનું એ મંદિર છે અને એ મંદિરની અંદરથી અચાનક જ અમુક એ મૂર્તિઓ ત્યાંથી ઉપાડીને નવા મંદિરની અંદર મૂકવામાં આવી છે. જોકે નવા મંદિરની અંદર એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જે છે તે પણ આરંભી દેવામાં આવી છે. અને એ જ તૈયારીઓની વચ્ચે હવે જ્યારે વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે, થઈ રહ્યું છે, ત્યારે હવે જોવાનું રહેશે કે મહુવા પોલીસની કામગીરી કઈ દિશાની અંદર રહેશે. આ જૂના મંદિરની અંદરથી જે મૂર્તિઓ લઈ જવામાં આવી હતી તે મૂર્તિઓ પરત મળે છે કે કેમ, અને આ તમામની વચ્ચે હવે આ ધર્મસભાનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ એ હરિભક્તોએ સાથે રહીને એક ધર્મસભા પણ બોલાવી હતી. રેલી પૂર્ણ થયા બાદ એક ધર્મસભાનું આયોજન, અને એ ધર્મસભાની અંદર આગામી રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવી હતી કે મૂર્તિએ પરત મંદિરમાં ન મૂકે તો કયા પ્રકારની તૈયારીઓ જે છે તે તેમના દ્વારા કરવામાં આવશે. કેમ કે હરિભક્તોએ જે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે જે મહુવાની બજારની અંદર નીકળ્યા હતા તે તમામ હરિભક્તોની હાથની અંદર સાધુ વેશને લાજવી રહ્યા હોવાના બેનરો હતા. સાધુના વેશમાં ચોર હોવાના પણ બેનરો લાગી રહ્યા છે. કેમ કે 3 થી 4 જેટલા સાધુએ મળીને મૂર્તિ એક મંદિરમાંથી બીજી મંદિરની અંદર ખસેડવાની વાત જે છે તે સામે આવી છે. અને 11મી ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી સતત એ સોશિયલ મીડિયાની અંદર પણ વિરોધ ચાલી રહ્યો છે, અને બીજી તરફ હવે મહુવાની બજારોની અંદર પણ આ વિરોધ પહોંચી ચૂક્યો છે. આપનું શું માનવું છે સ્વામિનારાયણ મંદિરના આ નવા મંદિર અને જૂના મંદિરના વિવાદને લઈને? આપ જો મહુવાના એક ખારગેટ મંદિર વિશે કંઈ પણ જાણતા હોય અથવા એ વિશેની આપની પાસે માહિતી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. કોઈ પણ જાતની વૈદોક વિધિ કર્યા વગર એ મૂર્તિને ખસેડીને આમ કહો તો રાત્રિએ આ કર્મ કોઈ થતું જ નથી. વિધિપૂર્વક વૈદોક વિધિપૂર્વક એ બધું કરવું પડે. અને ભાઈ રાત્રે મધ્યરાત્રિએ કોઈ પણ સ્થાનિક હરિભક્તોની લાગણીને, શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અકૃત્ય તમને કર્યું છે. મહારાજ ગણપતિજી મહારાજ અને શિવજી ભગવાનની મૂર્તિઓ છે એને એ લોકો અપૂજ અવસ્થામાં છોડી તાળા મારીને અત્યારે જતા રહેલા છે.